છોટાઉદેપુર અને દાહોદમાં નકલી કચેરી લઈને વિસંગતતા જોવા મળી રહી છે। વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય તુષાર ચૌધરીએ મુદ્દો ઉઠાવ્યો હતો। ગૃહમાં સરકારે નકલી કચેરી ન મળી હોવાનો ખુલાસો કર્યો છે। મંત્રી કુબેર ડિંડોરે નકલી કચેરી મળી હોવાનો સ્વીકાર કર્યો। નકલી કચેરીમાં 21 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ હોવાનો પણ સ્વીકાર કર્યો છે। સરકારે નકલી કચેરી ન હોવાનો ખુલાસો કરતા કોંગ્રેસે હોબાળો મચાવ્યો। કોંગ્રેસના ધારાસભ્યોએ વેલમાં ધસી આવીને સૂત્રોચ્ચાર કર્યા। કોંગ્રેસ ધારાસભ્યોએ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું। જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ। પ્રશ્ન વિધાનસભામાં એ જ હતો કે નકલી ક્યારે સફળ થાય કે અસલીનો સાથ સહકાર હોય તો અસલી જે છે તો અસલીમાં કોણ એમને સાથ સહકાર આપી શકે? તો પ્રાયોગના વહીવટદાર કચેરીના સરકારી અધિકારીઓ જે અસલી છે, પછી પાણી પુરવઠા વિભાગ, સિંચાઈ વિભાગના જે અધિકારીઓ જે અસલી છે, ને સાથે સાથે નાણાં વિભાગ કે નાણાં વિભાગમાં ટ્રેઝરીની સિસ્ટમ હોય છે કે દરેક વિભાગને બારકોડ અને કોર્ટેક્સ નંબર આપવામાં આવે છે। કોર્ટેક્સ નંબર તમે નાખો તો જ પૈસા તમારા ખાતામાં જમા થાય। તે કોર્ટેક્સ નંબર આ નકલી કચેરીઓના અધિકારીઓ પાસે કેવી રીતે આવ્યો? તો એનો પણ સરકારે કોઈ જવાબ આપ્યો નથી અને સરકાર કઈ દિશામાં આગળ વધી રહી છે એ કોઈ સ્પષ્ટ નથી। અને આદિવાસીઓને નાણાંનો આવી રીતે દુરુપયોગ થઈને આદિવાસીઓ સહાયથી પણ વંચિત રહ્યા છે, શિક્ષણથી પણ વંચિત રહ્યા છે અને આદિવાસીઓ પછાત ને પછાત રાખવાનું કાવતરું જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી હોય ત્યારે આવી નકલી કાંડમાં જે જવાબદાર છે, અમારી માંગણી એટલી જ કે નકલીને સાથ આપનાર અસલી સામે પૂરેપૂરી આ 4 વિભાગના અધિકારી સામે કાર્યવાહી થવી જોઈએ। લાદવાને બદલે ગાજવાની વાત જયારે મંત્રી કરતા હતા એટલા માટે અમારે કહેવું પડ્યું કે આ 8 વર્ષથી નકલી કચેરીઓ ચાલે છે તો એમાં મેળાપી પણાવાળા અસલી અધિકારીઓ, અસલી નેતાઓ કોણ છે એનો જવાબ આપો। અને એનો જવાબ નહીં આપવાને કારણે ગુજરાતમાં જે ચારે તરફ નકલી નું રાજ ચાલે છે એને ઉજાગર કરવા માટે પ્રજાની જે તકલીફ છે, પ્રજાના જે પૈસા લૂંટાઈ રહ્યા છે એનો જવાબ માંગવા માટે જયારે અમે પ્રયત્ન કર્યો ત્યારે બહુમતીના જોરે બધા જ મંત્રીઓ, બધા જ ધારાસભ્યો ભાજપના ઉભા થઈ અને કોંગ્રેસ પક્ષને, વિપક્ષને દબાવવાનો પ્રયત્ન કરી। એટલા માટે અમારે વિરોધ કરવો પડ્યો, એટલા માટે સૂત્રોચ્ચાર કરી અને અમારે વોકઆઉટ કરવું પડ્યું।